નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એક દિવસના વિરામ બાદ ફરી ગરબા રસિકોએ રમઝટ બોલાવી। ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોની મહેનત રંગ લાવી। જ્યારથી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારથી જ વરસાદનું વિઘ્ન હતું, પરંતુ માતાજીના આશીર્વાદથી 6 દિવસ સુધી વરસાદ ન નડ્યો। હવામાન વિભાગની આગાહીને અનુસાર વરસાદ પડ્યો અને ગરબા આયોજકોને ફરી એકવાર ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે ભારે જહેમત કરવી પડી। ભારે જહેમત બાદ ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોની મહેનત રંગ લાવી અને માત્ર ગણતરીના જ કલાકોમાં ગરબા રસિકો માટે ગ્રાઉન્ડ તૈયાર કરી નાખ્યું। ગરબા રસિકોનો ઉત્સાહમાં ખોટ ન પડવા દીધી। ગ્રાઉન્ડ તૈયાર થતાં જ ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી। વડોદરાની આ ફોજ એટલે VNF અને આ આખી ટીમે મળીને સુંદર કહી શકાય એવું ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી। આખા ટીમને આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન। અષ્ટમીના દિવસે ગરબા રમાડવા એ અમારો સંકલ્પ હતો અને એ સંકલ્પ આજે આ ગ્રાઉન્ડના લીધે સાકાર થયો છે। આપ જોઈ શકો છો કે બહાર પાર્કિંગની વ્યવસ્થા પણ એટલા સુંદરતાથી અમે કરી શક્યા છે અને વડોદરાના મોટા ગરબાઓમાં એક એવું અમારું વડોદરા નવરાત્ર ફેસ્ટિવલ આજે ગરબા કરી શક્યું છે અને આપ જોઈ શકો છો કે ખેલૈયાઓનો ઉમંગ અને ઉત્સાહ ખૂબ અલગ પ્રકારનો છે। એટલે મા જગદંબાનો પણ આભાર, મા જગદંબાના ચરણે અમારા વંદન। અમને સવારથી એવો ખ્યાલ હતો કે થોડું પણ અમને સમય મળશે ને તો અમે ગ્રાઉન્ડ તો તૈયાર કરી દઈશું। એ વિશ્વાસ આદરણીય મયંકભાઈનો પણ હતો અને આખા ટીમનો હતો। જે પ્રકારે આખી ટીમે એક સુરે મદદ કરી છે અને જે મહેનત કરી છે અને માતાજીએ જે અમારો રંગ રાખ્યો છે એ આપ જોઈ શકો છો કે આજે ખેલૈયાઓ બહુ મોટા પ્રમાણમાં રમી રહ્યા છે।